સવારનું પહેલું કિરણ જેવું હવેલીના આંગણામાં ઉતર્યું, પિત્તળના ઘંટનો અવાજ આખા ઘરમાં ગૂંજી ઉઠ્યો. આ અવાજ માત્ર પૂજાનો ન હતો, તે એ શિસ્તનો હતો જે આ ઘરના માલકણ શારદા દેવી છેલ્લા 30 વર્ષથી નિભાવી રહ્યા હતા. સફેદ કિનારાવાળી સાડી, કપાળ પર મોટો ચાંદલો અને આંખોમાં કઠોરતા સાથે અનુભવનો સાગર, આ જ હતા શારદા દેવી, આ હવેલીના સાસુ અને આ પરિવારની ધરી. તે જ આંગણાના બીજા છેડે નવી વહુ અદિતિ ચૂપચાપ ઊભી હતી, હાથમાં પૂજાની થાળી, આંખોમાં ડર અને આશાનું એક અજીબ મિશ્રણ. શહેરમાં ઉછરેલી અદિતિ માટે આ ઘર કોઈ સંગ્રહાલયથી ઓછું નહોતું. ઊંચી છતો, દિવાલો પર લટકતી જૂની તસવીરો અને દરેક ખૂણે વસેલી પરંપરાઓ. વહુ શારદા દેવીનો અવાજ ગુંજ્યો. ઘંટ આવી રીતે નથી વગાડતા. પહેલા અગરબત્તી સળગાવો, પછી શંખ વગાડો. અતિથિએ જલ્દીથી માથું નમાવ્યું. જી માજી. તેણે જેમ તેમ કરીને સૂચનાઓ પૂરી કરી, પણ તેના હાથ ધ્રુજર્યા હતા. તેના લગ્નનો આ ચોથો દિવસ હતો અને તેને લાગતું હતું કે જાણે દરેક ક્ષણે તેની પરીક્ષા લેવામાં આવી રહી હોય. અતિથિનો પતિ રાહુલ પૂજા પછી ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. એન્જિનિયર, સમજદાર અને શાંત સ્વભાવનો, પરંતુ માતાની સામે તે પણ બહુ બોલી શકતો નહોતો. અદિતિ તેની સામે જોતી અને આશા રાખતી કે તે કંઈક કહેશે, પણ રાહુલ ફક્ત સ્મિત આપી દેતો. નાસ્તાના ટેબલ પર સન્નાટો હતો. શારદા દેવી દરેક વસ્તુ પર નજર રાખી રહ્યા હતા. ચાની મીઠાશ, પરાઠાની શેકણી અને અદિતિની ચાલઢાલ. અમારા ઘરમાં વહુઓ સવારે 6 વાગે ઉઠી જાય છે, તેમણે નજર ઊંચી કર્યા વગર કહ્યું. અહીં આળસની કોઈ જગ્યા નથી. જી, અતિથિએ ધીમેથી કહ્યું. અંદરથી તેનું મન રડી પડ્યું. મમ્મી પપ્પા, કોલેજની બહેનપણીઓ, આઝાદી, બધું જ જાણે પાછળ છૂટી ગયું હતું. પણ તેણે પોતાની જાતને વચન આપ્યું હતું કે તે આ ઘરને પોતાનું બનાવશે. આખો દિવસ અદિતિ રસોડા અને રૂમ વચ્ચે દોડતી રહી. સાસુના આદેશો, નણંદ પાયલની તીખી ટિપ્પણીઓ અને કામની લાંબી યાદી. પાયલ કોલેજમાં ભણતી હતી, આધુનિક વિચારધારા ધરાવતી હતી, પણ ભાભી પર કટાક્ષ કરવાની એક પણ તક જતી નહોતી કરતી. ભાભી અહીં આવી રીતે નહીં, પેલી રીતે રાખે છે, પાયલ હસતા હસતા કહેતી, પણ એ હાસ્યમાં ડંક હતો. સાંજે શારદા દેવીએ કબાટમાંથી એક જૂની ડાયરી કાઢી. તેને પુઠ્ઠું ઘસાઈ ગયું હતું. તેમણે અતિથિને પાસે બોલાવી. આ ઘરની પરંપરાઓની યાદી છે, તેમણે કહ્યું. આને વાંચો ને યાદ રાખો. અતિથિએ ડાયરી લીધી. પાનાઓમાં નિયમો જ નિયમો હતા. ક્યારે શું પહેરવું, કોની સાથે કેવી રીતે વાત કરવી, તહેવારો કેવી રીતે ઉજવવા. તેણે ઊંડો શ્વાસ લીધો. તે જ રાત્રે અદિતિ આકાશી પર ગઈ. ચાંદની ફેલાયેલી હતી. તેને લાગ્યું કે આ ચંદ્ર જ તેનો એકમાત્ર સાથી છે. ત્યાં જ રાહુલ આવ્યો. થાકી ગઈ છે? તેણે પૂછ્યું. અદિતિએ સ્મિત કરવાનો પ્રયત્ન કર્યો. થોડું. રાહુલ કંઈ કહીને ચૂપ થઈ ગયો. માતાની વિરુદ્ધ બોલવાની હિંમત તેનામાં નહોતી. નીચે રૂમમાં શારદા દેવી બારીમાંથી આંગણું જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પરની કઠોરતા પાછળ ક્યાંય ને ક્યાંક ડર પણ હતો. ડર કે પરંપરાઓ તૂટી ન જાય, ડર કે તેમનું નિયંત્રણ ઢીલું ન પડી જાય. તે રાત્રે આ હવેલીમાં 2 સ્ત્રીઓ જાગતી રહી, એક પોતાની જગ્યા બનાવવા માટે અને બીજી પોતાની જગ્યા બચાવવા માટે. સવારની ચા સાથે જ દિવસની શરૂઆત કડવાશથી થઈ. અદિતિ રસોડામાં ઊભી આદુ ખાંડી રહી હતી. હાથમાં હળવી બળતરા હતી, પણ ચહેરા પર પેલી ચૂપકીદી. ત્યારે શારદા દેવી રસોડામાં આવ્યા. તેમની નજર સીધી ચૂલા પર ચડેલી કઢાઈ પર ગઈ. આ શું છે? તેમણે આવાજ ઊંચો કર્યો. અદિતિ ચોંકી ગઈ. માજી, શાક? આટલું બધું તેલ? અમારા ઘરમાં આટલું તેલ નથી વપરાતું. વહુ છો, હોટેલની રસોઈયા નથી. શબ્દો ચામુકની જેમ વાગ્યા. અદિતિએ કંઈ પણ બોલ્યા વગર ગેસ ધીમો કરી દીધો. તે જ સમયે પાયલ આવી અને હસતા હસતા બોલી. મમ્મી, છોડો ને, ભાભીને આદત નથી, શહેરની છોકરી છે. શારદા દેવીએ તીખી નજર નાખી. આદત પાડવી પડશે. ઘરમાં રહેવું હોય
તો નિયમથી ચાલવું પડશે. નાસ્તાના ટેબલ પર રાહુલ પણ હતો. અદિતિએ આશા સાથે તેની તરફ જોયું, પણ તે અખબારમાં નજર પરોવીને બેસી રહ્યો. આ મૌન અદિતિને કોઈ લાફાથી ઓછું ન લાગ્યું. થોડી વાર પછી શારદા દેવીએ કબાટ ખોલ્યો અને અદિતિને આવાજ આપ્યો, તમારી સાડીઓ બતાવો. અદિતિએ સૂટ, સલવાર અને કેટલીક સાડીઓ કાઢી. આ વળી કેવા રંગો છે? શારદા દેવીએ વાદળી રંગનો સૂટ ઉપાડ્યો. નવી વહુ આવા ચમકીલા કપડાં નથી પહેરતી. હળવા રંગો, સાદો પહેરવેશ, એ જ મર્યાદા છે. અદિતિની આંખોમાં પાણી આવી ગયા. આ સૂટ તેની માતાએ લગ્ન પહેલા પ્રેમથી લીધો હતો. તેણે ચૂપચાપ સૂટ પાછો મૂકી દીધો. બપોર સુધીમાં વાત આખા ઘરમાં ફેલાઈ ગઈ. પાડોશના કાકી આવ્યા અને બોલ્યા, નવું બહુ છે, થોડો સમય લાગશે. શારદા દેવીએ સખત લેખામાં કહ્યું, સમય નહીં, સંસ્કાર જોઈએ. આજે પહેલી વાર અદિતિથી મોટી ભૂલ થઈ ગઈ. તેણે પૂછ્યા વગર મંદિરની સામે રાખેલા ફૂલો બદલી નાખ્યા. શારદા દેવીની આંખો લાલ થઈ ગઈ. તને કોણે કહ્યું હતું અડકવાનું? માજી ફૂલો કમરાઈ ગયા હતા. અમારા ઘરમાં કમરાયેલા ફૂલો પણ નિયમ મુજબ હટાવવામાં આવે છે, તેમણે ગુસ્સામાં કહ્યું. અહીંથી જ પહેલો સંઘર્ષ શરૂ થયો. અદિતિનો અવાજ ધ્રુજતો હોવા છતાં પહેલી વાર ઊંચો થયો. માજી, હું કોશિશ કરી રહી છું. દરેક વાત પર ભૂલ. હું માણસ છું, પથ્થર નથી. આખું ઘર સન્નાટામાં ડૂબી ગયો. રાહુલ દોડીને આવ્યો. અદિતિ, આ તું શું બોલી રહી છે? શારદા દેવીની આંખોમાં નવાઈ અને અપમાન બંને હતા. તો હવે બહુ જવાબ આપવા લાગી? અદિતિ રડી પડી. હું જવાબ નથી આપી રહી, બસ પોતાની જાતને બચાવી રહી છું. રાત્રે રૂમમાં રહેલા રાહુલે સમજાવવાનો પ્રયત્ન કર્યો. મમ્મીનો સ્વભાવ આવો જ છે, ધીમે ધીમે બધું ઠીક થઈ જશે. આદિતિએ થાકેલા અવાજે કહ્યું, દરેક વખતે ધીમે ધીમે હું જ કેમ બદલાઉં? બીજી તરફ શારદા દેવી પોતાના રૂમમાં બેસીને જૂની તસવીરો જોઈ રહ્યા હતા, પોતાના લગ્નની. તેમની સાસુનો ચહેરો પણ આવો જ સખત હતો. એક ક્ષણ માટે તેમનું દિલ કંપી ઉઠ્યું. શું હું પણ એવી જ બનતી જાઉં છું? તેમણે પોતાની જાતને પૂછ્યું, પણ બીજી ક્ષણે મનને જવાબ આપ્યો, પરંપરા બચાવવી જરૂરી છે. તે રાત્રે હવેલીની દિવાલોએ પહેલી વાર ઊંચો અવાજ સાંભળ્યું હતું. આ માત્ર દલીલ નહોતી, આ આવનારા તોફાનની શરૂઆત હતી. બીજી સવારે હવેલીમાં અજીબ મૌન હતું. અદિતિ વહેલી ઉઠી ગઈ હતી. આંખો નીચે હળવા કાળા કુંડાળા હતા, પણ ચહેરા પર એક અજીબ મક્કમતા હતી. તેણે નક્કી કરી લીધું હતું કે આજે તે વધુ સાવધ રહેશે. રસોડામાં તે ચૂપચાપ કામ કરી રહી હતી ત્યારે જ પાયલ અંદર આવી. તેના હાથમાં મોબાઈલ હતો અને ચહેરા પર બનાવટી નિર્દોષતા. ભાભી, તે મીઠા અવાજે બોલી, આજે મામા માવી આવી રહ્યા છે. મમ્મી ઈચ્છે છે કે ઘર એકદમ પરફેક્ટ લાગે. અદિતિએ માથું હલાવ્યું. જી, હું ધ્યાન રાખીશ. પાયલે ધીમેથી ટેબલ પર રાખેલું મીઠાઈનું બોક્સ ખોલ્યું અને એક લાડુ ઉપાડ્યો. જોકે ભાભી, તમે જે કાલે મંદિરના ફૂલ બદલ્યા હતા ને, મમ્મીને બહુ ખોટું લાગ્યું. અદિતિનું દિલ બેસી ગયું. મેં જાણી જોઈને નહોતું કર્યું, મમ્મી જાણે છે. પાયલે ખભા ઊંચક્યા. પણ સંબંધીઓ સામે વાત નીકળી ગઈ તો? તેણે વાત અધૂરી છોડી દીધી, જાણે ઈશારો કાપી હોય. બપોર સુધીમાં ઘરમાં ચહલ પહલ વધી ગઈ. સંબંધીઓ આવી ગયા. શારદા દેવી પૂરા અધિકાર સાથે બધાને સૂચનાઓ આપી રહ્યા હતા. અદિતિ આમ તેમ દોડી રહી હતી. ત્યારે જ ડ્રોઈંગ રૂમમાં શોરબકોર થયો. આ શું છે? શારદા દેવીનો અવાજ ગુંજ્યો. બધાની નજર એ કબાટ પર ગઈ જ્યાં પૂજાનો ચાંદીનો વાટકો રાખવામાં આવ્યો હતો. તે પોતાની જગ્યાએ નહોતો. પાયલે તરત જ કહ્યું, મમ્મી, સવારે મેં ભાભીને અહીં જોયા હતા. અદિતિ સ્તબ્ધ થઈ ગઈ. ના માજી, મેં? ચૂપ! શારદા દેવીએ હાથ ઊંચો કર્યો. મારા ઘરની વસ્તુઓ હવે સુરક્ષિત નથી રહી. રૂમમાં બેઠેલા સંબંધીઓ એકબીજા સામે જોવા લાગ્યા. અદિતિનો ચહેરો લાલ થઈ ગયો, શરમ અને અપમાનથી. રાહુલ પણ ત્યાં જ હતો. તેણે એક ઢગલું આગળ વધાર્યું, પછી અટકી ગયો. મમ્મી, તેણે ધીમેથી કહ્યું, કદાચ કોઈ ગેરસમજ. તું વચ્ચે ના બોલ, શારદા દેવીએ સખ્તાઈથી કહ્યું.
વહુ સાચું સાચું બતાવો. અતિથિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં કંઈ નથી લીધું. પાયલે મોબાઈલ બતાવતા કહ્યું, મમ્મી આ જુઓ. સ્ક્રીન પર કબાટની ઝાંકી તસવીર હતી, એવી તસવીર જે ગમે ત્યારે લઈ શકાતી હતી. શારદા દેવીનો ગુસ્સો વધી ગયો. આજ પછી તું ઘરના મંદિર અને કબાટ પાસે નહીં જાય. આ સજા નહીં, અપમાન હતું. બધાની સામે અદિતિનું માથું નમી ગયું. થોડી વાર પછી નોકરાણીએ ડરતા ડરતા આવીને કહ્યું, માલકણ, વાટકો તો પૂજાના સ્ટોર રૂમમાં હતો. કદાચ કાલે મેચ. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. પાયલનું હાસ્ય એક ક્ષણ માટે થંભી ગયું. શારદા દેવીએ કંઈ કહ્યું નહીં. તેમણે બસ એટલું જ કહ્યું, જાઓ, કામ કરો. ના કોઈ માફી, ના કોઈ સ્પષ્ટતા. અદિતિનું દિલ તૂટી ગયું. સાંજે અદિતિ અગાસી પર બેઠી હતી. પવન તેજ હતો, આંખો સુખી. રાહુલ આવ્યો. મને ખરાબ લાગ્યું, તેણે કહ્યું. અદિતિએ તેની તરફ જોયા વગર કહ્યું, ખરાબ લાગવું પૂરતું નથી હોતું રાહુલ. પહેલી વાર તેણે તેને તેના નામથી બોલાવ્યો, પતિ કહીને નહીં. રાહુલને જાણે કંઈ ખૂંચ્યું. નીચે પોતાના રૂમમાં શારદા દેવી એકલા બેઠા હતા. તેમને અહેસાસ હતો કે ભૂલ થઈ ગઈ છે. પહળ અહંકારે માફીના રસ્તા બંધ કરી દીધા હતા. વહુઓ બદલાઈ જાય છે, તેમણે પોતાની જાતને કહ્યું. ઘર નથી બદલાતા. તે જ રાત્રે અદિતિએ તેની માતાને ફોન કર્યો. અવાજ ધ્રુજતો હતો પણ શબ્દો સ્પષ્ટ હતા. મમ્મી, હું અહીં ઠીક નથી. ફોનની બીજી બાજુ શાંતિ છવાઈ ગઈ. આ શાંતિ આવનારના નિર્ણયોની સાક્ષી હતી. સવારનો સૂરજ ઉગ્યો પણ અદિતિની આંખોમાં રાતનો થાક હજુ પણ હતો. તેણે ચૂપચાપ સૂટ પહેર્યો, હળવો ગુલાબી, જે તેની માતાએ વિદાય વખતે આપ્યો હતો. મનમાં એક અજીબ દૃઢતા હતી. આજે તે પિયર જવાની હતી. રસોડામાં શારદા દેવી બેસીને ચા પી રહ્યા હતા. અદિતિએ ધીમેથી કહ્યું, માજી, હું આજે મમ્મીને મળવા જઈ રહી છું. શારદા દેવીએ કપ ટેબલ પર મૂક્યું. આટલી જલ્દી પિયર? હજુ તો લગ્નની સમય પણ નથી થયો. લોકો શું કહેશે? લોકો કરતા વધુ જરૂરી હું છું. અદિતિએ ખૂબ ધીમેથી કહ્યું, પણ શબ્દો સીધા દિલમાં ઉતરી ગયા. પહેલીવાર શારદા દેવીએ તેને ધ્યાનથી જોઈ. વહુની આંખોમાં આજે ડર ઓછો અને સવાલ વધુ હતા. રાહુલ બહાર ઊભો રહી આ બધું સાંભળી રહ્યો હતો. તેણે આગળ વધીને કહ્યું, મમ્મી, તેને જવા દો, થોડા દિવસ રહી આવશે. આ વાક્ય શારદા દેવી માટે નવું હતું. રાહુલ સામાન્ય રીતે આટલું સ્પષ્ટ બોલતો નહોતો. પિયરમાં અદિતિની માતા સુનીતા દરવાજા પર ઊભી હતી. દીકરીને જોતા જ તેમણે તેને છાતી લગાવી લીધી. શું થયું છે? તેમણે પૂછ્યું. અદિતિની હિંમત જવાબ આપતા જ તૂટી ગઈ. આંસુ વહેવા લાગ્યા. તેણે બધું જણાવી દીધું. દરેક મહેણું, દરેક અપમાન, દરેક મૌન. સુનીતાએ દીકરીનું માથું પંપાડ્યું. દીકરી, સાસરું નિભાવવાની જગ્યા છે, સહન કરવાની નહીં. સાંજે અદિતિના પિતા પણ બેઠા હતા, શાંત, ગંભીર. તેમણે બસ એટલું જ કહ્યું, ઇજ્જત વગરનો સંબંધ બોજ બની જાય છે. બીજી તરફ હવેલીમાં શારદા દેવીની પહેલી વાર ઘર ખાલી ખાલી લાગતું હતું. રસોડામાં કામ સમયસર થઈ ગયું હતું, પણ શાંતિ નહોતી. પાયલે કહ્યું, મમ્મી, તમે ખોટા પરેશાન થઈ રહ્યા છો. 2 દિવસમાં પાછી આવશે. પરંતુ શારદા દેવીના મનમાં ડરે જન્મ લઈ લીધો હતો. જો વહુ પાછી આવી જ નહીં તો? રાત્રે રાહુલે માતાને કહ્યું, મમ્મી, કદાચ આપણાથી ભૂલ થઈ છે. આપણાથી? શારદા દેવીએ તીખાશથી પૂછ્યું. હા, રાહુલે હિંમત ભેગી કરી. અદિતિ સાથે. આ શબ્દો શારદા દેવી માટે કોઈ આંચકાથી ઓછા નહોતા. તેમણે જીવનમાં પહેલી વાર વિચાર્યું, શું ખરેખર વહુ ખોટી નહોતી? પિયરમાં અદિતિ બારી પાસે બેઠી હતી. બહાર એ જ રસ્તો, એ જ બાળપણ, પણ તે પોતે બદલાઈ ગઈ હતી. તેણે નક્કી કરી લીધું હતું, હવે પાછી ફરશે તો નમીને નહીં. તે રાત્રે 2 ઘરોમાં 2 સ્ત્રીઓ જાગતી હતી. એક પોતાના આત્મસન્માનને બચાવવા માટે, બીજી પોતાના ગુમાવી રહેલા અધિકારને સમજવા માટે. પિયરમાં 3 દિવસ બીતી ગયા. અતિથિના ચહેરા પર હવે શાંતિ હતી, પણ આંખોમાં નબળાઈ નહીં, સ્પષ્ટતા હતી. તે જાણી ગઈ હતી કે જો તે અત્યારે પણ ચૂપ રહેશે તો આ મૌન આખી જિંદગી તેનો પીછો કરશે. ચોથો દિવસે રાહુલ પિયર પહોંચ્યો. હાથમાં મીઠાઈનો બોક્સ અને ચહેરા પર સંકોચ.
દરવાજો ખુલતાની સાથે જ સુનીતાએ તેને જોયો. આવો બેટા, તેમણે સંયમથી કહ્યું. બેસો. રાહુલ સમજી ગયો આ માત્ર ઔપચારિકતા નહીં પણ ગંભીર વાતચીતની શરૂઆત છે. અદિતિ સામે જ બેઠી હતી, શાંત અને સ્થિર. હું તને લેવા આવ્યો છું, રાહુલે કહ્યું. અદિતિએ તેની આંખોમાં જોયું. લઈ જતા પહેલા સાંભળવું પડશે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. રાહુલે માથું હલાવ્યું. હું પાછી ફરીશ, અદિતિએ કહ્યું, પણ કેટલીક શરતો પર. સુનીતાએ દીકરી તરફ જોયું, ગર્વ અને ચિંતા બંને સાથે. પહેલી શરત, અદિતિ બોલી, મારા સન્માન પર સવાલ નહીં ઉઠે, ન બધાની સામે ન એકાંતમાં. બીજી, તેનો અવાજ વધુ મક્કમ થયો. ઘરના નિયમો સમજાવી શકાય છે, થોપી શકાય નહીં. ત્રીજી, તે થોડી રોકાઈ પછી બોલી, જો મને કોઈ વાતની તકલીફ હશે તો તેણે રાહુલ તરફ જોયું. મારી સાથે ઊભા રહેશો. રાહુલના ચહેરા પર પહેલીવાર અપરાધ ભાવ સ્પષ્ટ દેખાયો. હું કોશિશ કરીશ, તેણે કહ્યું. ના, અદિતિએ માથું હલાવ્યું. કોશિશ નહીં, નિર્ણય. રાહુલ મૌન થઈ ગયો. તે જ સાંજે રાહુલ હવેલી પાછો ફર્યો. શારદા દેવી મંદિરમાં બેઠા હતા. રાહુલે બધી જ વાતો સ્પષ્ટ રીતે કહી દીધી. તો હવે વહુ શરતો રાખશે? શારદા દેવીનો સ્વર કઠોર હતો, પણ ભીતર ક્યાંક ને ક્યાંક કંઈક તૂટી રહ્યું હતું. મમ્મી, રાહુલે ઊંડો શ્વાસ લીધો. કાં તો આપણે બદલવું પડશે, કાં તો તે નહીં આવે. આ વાક્ય શારદા દેવી માટે સૌથી મોટો આંચકો હતો. વહુનો નહીં, દીકરાના અવાજમાં દૃઢતા હતી. પાયલે વચ્ચે કહ્યું, મમ્મી, આટલું નમવું ઠીક નથી. શારદા દેવીએ પહેલી વાર પાયલને ધમકાવી. બસ. આખી રાત શારદા દેવી ઊંઘી ન શક્યા. તેમને પોતાની જુવાની યાદ આવી. કેવી રીતે તેમણે પણ વધુ સહન કર્યું હતું, ત્યારે કોઈએ તેમનો પક્ષ નહોતો લીધો. શું દરેક સ્ત્રીએ આજ ભોગવવું જોઈએ? તેમણે પોતાની જાતને પૂછ્યું. સવારે શારદા દેવીએ ફોન ઉપાડ્યો. આંગળીઓ ધ્રુજી રહી હતી. અતિથિ, તામણે કહ્યું, ઘરે પાછી આવી જા, આપણે વાત કરીશું. ફોન કપાઈ ગયો. શારદા દેવી લાંબો સમય ફોન સામે જોતા રહ્યા. આ તેમનું પહેલું ઢગલું હતું. પૂર્ણ નહીં, પણ શરૂઆત. અતિથિએ ફોન મૂકીને આંખો બંધ કરી. તે જાણી ગઈ હતી, લડાઈ હજી પૂરી નથી થઈ, પણ હવે તે એકલી નથી. હવેલીના મોટા દરવાજા પર કાર ઊભી રહી. અદિતિ ઉતરી. ટટ્ટાર શરીર, શાંત ચહેરો અને આંખોમાં આત્મવિશ્વાસ. આ એ જ ઘર હતું, પણ આજે તેની ચાલ બદલાયેલી હતી. તે ડર સાથે નહીં, પણ નિર્ણય સાથે પાછી ફરી હતી. શારદા દેવી આંગણામાં ઊભા હતા. તેમણે આગળ વધીને ઔપચારિકતાથી કહ્યું, આવી ગઈ? જી, અતિથિએ નમ્રતાથી કહ્યું, પણ નમી નહીં. ઘરમાં અજીબ શાંતિ હતી. પાયલ દૂરથી આ બધું જોઈ રહી હતી, આંખોમાં અસંતોષ સાથે. પહેલી પરીક્ષા તે જ સાંજે આવી ગઈ. પાડોશની સ્ત્રીઓ આવી. શારદા દેવીએ પરંપરા મુજબ વહુને ચા બનાવવાનું કહ્યું. અદિતિ રસોડામાં ગઈ, પણ આ વખતે તેણે પૂછી લીધો, માજી, કેવી રીતે બનાવવાની છે, તમારી જેમ કે મારી જેમ? રૂમમાં હાજર બધા સ્તબ્ધ થઈ ગયા. આ માત્ર સવાલ નહોતો, સીમાઓની રેખા હતી. શારદા દેવીએ પળભર વિચાર્યું. મારી જેમ, તેમણે કહ્યું. આવાજ થોડો નરમ હતો. અતિથિએ ચા બનાવી અને વખાણ પણ મળ્યા. પાયલે કટાક્ષ કર્યો. ભાભી હવે બહુ સમજદાર થઈ ગયા છે. અદિતિ મુસ્કુરાઈ. સમજદારી શીખવી પડે છે. રાત્રે શારદા દેવીએ અદિતિને પોતાના રૂમમાં બોલાવી. આ પહેલી વાર હતું. હું પરફેક્ટ નથી, શારદા દેવીએ કહ્યું, પણ ઘરને વિખરતું જોઈ શકતી નથી. અદિતિએ શાંત સ્વરે કહ્યું, હું પણ નહીં માજી, પણ વિખરતા બચાવવા માટે તૂટવું જરૂરી નથી. શારદા દેવીએ કંઈ કહ્યું નહીં, પણ નજરો નમી ગઈ. બીજી સવારે અસલી પરીક્ષા આવી. મંદિરની મોટી પૂજા હતી. બધી જવાબદારી અતિથિને સોંપવામાં આવી. યાદી લાંબી હતી અને સમય ઓછો. આ વિશ્વાસ પણ હતો અને કસોટી પણ. પાયલે ચૂપકેથી ફૂલોની ટોકરી બદલી નાખી, જેથી મોઢું થાય, પણ અદિતિએ પરિસ્થિતિ સંભાળી લીધી. નોકરાણીને મોકલી પાડોશમાંથી ફૂલો મંગાવી લીધા. પૂજા સમયસર થઈ ગયા. બધાએ રાહતનો શ્વાસ લીધો. શારદા દેવીએ પહેલી વાર બધાની સામે કહ્યું. અતિથિએ સરસ રીતે સંભાળ્યું. પાયલનો ચહેરો ઉતરી ગયો. રાત્રે રાહુલે અતિથિને કહ્યું, મમ્મી બદલાઈ રહ્યા છે. અતિથિએ જવાબ આપ્યો,
હું પણ. ઘરની દિવાલોએ તે રાત્રે એક નવી હવા અનુભવી, સંઘર્ષની નહીં, સંતુલનની. પણ આ શાંતિ કાયમી છે કે તોફાન પહેલાની, તે નક્કી થવાનું હજુ બાકી હતું. હવેલીમાં સવારની ચહલ પહલ તેજ હતી. આજે શહેરથી મોટા સંબંધીઓ આવવાના હતા. શારદા દેવીના ભાઈ અને તેમની પત્ની. આ એ જ લોકો હતા જેમની સામે શારદા દેવીની ઇજ્જત સૌથી વધુ મહત્વની હતી. પાયલ આ વાત જાણતી હતી અને તેની યોજના આના પર જ ટકેલી હતી. અતિથિ રસોડામાં નાસ્તાની તૈયારી કરી રહી હતી. મન શાંત હતું પણ સતર્ક. પાછલા દિવસોની ઘટનાઓએ તેને શીખવી દીધું હતું કે શાંતિ પાછળ પણ કાવતરું છુપાયેલું હોઈ શકે છે. સંબંધીઓ આવ્યા. ડ્રોઈંગ રૂમમાં વાતો ચાલી રહી હતી ત્યારે જ પાયલે ઊંચા અવાજે કહ્યું, મમ્મી, તે ફાઇલ ક્યાં છે જેમાં ઘરના કાગળો રાખ્યા હતા? શારદા દેવી ચોંકી ગયા. કઈ ફાઇલ? એ જ જમીનના કાગળો. પાયલના અવાજમાં જાણી જોઈને ગભરાટ હતો. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. શારદા દેવી ઊભા થઈ ગયા. એ તો કબાટમાં હતી. પાયલે ધીમેથી કહ્યું, સવારે મેં ભાભીને કબાટ પાસે જોયા હતા. આ એ જ જૂનું ઝેર હતું. નવું નામ, નવો મોકો. અતિથિએ ટ્રે નીચે મૂકીને સીધી ડ્રોઈંગ રૂમમાં આવી ગઈ. પાયલ, તેણે શાંત સ્વરે કહ્યું, સીધો આક્ષેપ ન કર. સંબંધીઓની નજરો અતિથિ પર ટકી ગઈ. શારદા દેવીનો ચહેરો સખત થઈ ગયો. અતિથિ, શું તે એ ફાઇલ જોઈ છે? અતિથિએ ખચકાટ વગર કહ્યું, હા, જોઈ છે. રૂમમાં જાણે વીજળી પડી. પણ તેણે વાત પૂરી કરી. તમારા કહેવા પર. તમે કહ્યું હતું કે પૂજા પછી કાગળો સુરક્ષિત જગ્યા રાખી દઉં. શારદા દેવી થમી ગયા. તેમને યાદ આવ્યું, ખરેખર તેમણે જ કહ્યું હતું. ફાઇલ તિજોરીમાં છે. અતિથિએ ચાવી કાઢતા કહ્યું. તિજોરી ખુલી. ફાઇલ સુરક્ષિત હતી. પાયલના ચહેરાનો રંગ ઉડી ગયો. તેણે બચામાં કહ્યું, મમ્મી, હું તો બસ પૂછતી હતી. શારદા દેવીએ પહેલી વાર સામે જોયું, સવાલો સાથે. તું વારંવાર વહુ પર શંકા કેમ કરે છે? રૂમમાં સન્નાટો છવાઈ ગયો. આ સવાલ વર્ષોથી તડતો આવતો હતો. મમ્મી, પાયલનો અવાજ તૂટી ગયો. હું તો બસ શું? શારદા દેવીનો સ્વર કઠોર હતો. શું ઘરને વેચવા માંગે છે? સંબંધીએ ખાંસી ખાઈને માહોલ બદલ્યો. પણ સંદેશ સ્પષ્ટ હતો. શારદા દેવીએ બધાની સામે કહ્યું, આ ઘરની જવાબદારી અતિથિ નિભાવી રહી છે અને આગળ પણ નિભાવશે. આ વાક્ય કોઈ જાહેરાતથી ઓછું ન હતું. રાત્રે શારદા દેવીએ અતિથિને ફરી બોલાવી. તેમની આંખોમાં ભીનાશ હતી. કદાચ હું મોડી સમજી, તેમણે કહ્યું, પણ આજે સમજાયું. અતિથિએ માથું નમાવ્યું. સમજણ એ જ સૌથી મોટો બદલાવ છે માજી. બહાર આંગણામાં પાયલ એકલી ઊભી હતી. પહેલી વાર તેને અહેસાસ થયો કે રમત તેના હાથમાંથી નીકળી ગઈ છે. તે રાત્રે હવેલીમાં એક અધ્યાય પૂરો થયો. શંકાનો, કાવતરાનો. અને એક નવો અધ્યાય શરૂ થયો. વિશ્વાસનો, સીમાઓનો. સવારે હવેલીમાં એક અલગ જ રોશની હતી. જાણે દિવાલોએ પણ ગઈ રાતનો બોજ ઉતારી દીધો હોય. શારદા દેવી વહેલા ઉઠ્યા અને મંદિરમાં દીવા પ્રગટાવ્યો. હાથ જોડતા તેમની આંખો ભરાઈ આવી. આ પ્રાર્થના પરંપરા માટે નહીં, શાંતિ માટે હતી. અતિથિ રસોડામાં આવી તો જોયું કે ચા પહેલાથી જ બની રહી હતી. શારદા દેવીએ જોયા વગર જ કહ્યું, આદુ વધુ નાખતી નહીં, ગળામાં ખૂંચે છે. આ આદેશ નહોતો, ખ્યાલ હતો. અતિથિ થોડી વાર ઊભી રહી, પછી હળવા સ્મિત સાથે બોલી, ઠીક છે માજી. નાસ્તા પછી શારદા દેવીએ અતિથિને આંગણામાં બેસવા કહ્યું. રાહુલ પણ ત્યાં જ હતો. હવામાં થોડો સંકોચ હતો. મેં તને ઘણીવાર પરખી, શારદા દેવીએ વાત શરૂ કરી, કારણ કે મને ડર હતો. ડર કે ઘર હાથમાંથી નીકળી જશે. અતિથિ શાંત રહી. પણ કાલે શારદા દેવીએ ઊંડો શ્વાસ લીધો. મને સમજાયું કે ઘર દિવાલોથી નહીં, વિશ્વાસથી ચાલે છે. અતિથિની આંખો ભીની થઈ ગઈ. મેં પણ ભૂલ કરી છે માજી, પણ સન્માન વગર નિભાવવું મુશ્કેલ હોય છે. શારદા દેવીએ પહેલી વાર તેનો હાથ પકડ્યો. મને માફ કરી શકીશ? આ સવાલ નહોતો, વિનંતી હતી. અતિથિએ માથું નમાવી કહ્યું, માફી ત્યાં જરૂરી હોય છે જ્યાં બદલાવ હોય. બપોરે પાયલ સામે આવી. તેના અવાજમાં પસ્તાવો હતો. ભાભી, મારાથી ભૂલ થઈ ગઈ. અતિથિએ સ્પષ્ટ કહ્યું.
ભૂલ ત્યારે નાની હોય છે જ્યારે તેને ફરીથી કરવામાં ના આવે. પાયલે માથું નમાવી દીધું. સાંજે શારદા દેવીએ બધાની સામે જાહેરાત કરી, ઘરના નિર્ણયો હવે મળીને લેવાશે. વહુનો અવાજ પણ સંભળાશે. સંબંધીઓમાં આ વાત ફેલાઈ ગઈ. કેટલાકે મેણા માર્યા તો કેટલાકે વખાણ કર્યા. શારદા દેવીએ પહેલી વાર પરવાના કરી. રાત્રે અદિતિ અગાસી પર ઊભી ચંદ્ર જોઈ રહી હતી. રાહુલ પાસે આવ્યો. બધું બદલાઈ ગયું છે ને? ના, અદિતિએ હસીને કહ્યું. હવે સાચી દિશામાં જઈ રહ્યું છે. નીચે આંગણામાં શારદા દેવી બેઠા હતા. તેમના ચહેરા પર શાંતિ હતી, કઠોરતા નહીં. તેમણે આકાશ તરફ જોયું અને ગડગડ્યા, કદાચ આને જ ઘર વસવું કહેવાય. તે રાત્રે હવેલીમાં કોઈ જીત્યું કે હાર્યું નહીં, બસ સંબંધો બચી ગયા. હવેલીમાં હવે દિનચર્યા બદલાઈ ચૂકી હતી. આદેશોની જગ્યાએ હવે વાતચીતે લઈ લીધી હતી. સવારની ચા બધા સાથે બેસીને પીતા અને કામ પણ વેચાઈને થવા લાગ્યા હતા. આ બદલાવ સરળ નહોતો, ના આદતો માટે, ના અહંકાર માટે. શારદા દેવીએ એક નિયમ બનાવ્યો. દરેક રવિવારે પરિવારની એક બેઠક થશે. તે દિવસે દરેક સભ્ય ખુલીને બોલશે. પહેલી બેઠકમાં અતિથિએ રસોડાના કામની વહેંચણી સૂચવી. પાયલ ચૂપ રહી. રાહુલે ટેકો આપ્યો. શારદા દેવીએ પણ શાંત સંમતિમાં માથું હલાવ્યું. પરંતુ સમાજને આ સંતુલન ગમ્યું નહીં. પડોશની સ્ત્રીઓ અંદરો અંદર વાતો કરવા લાગી. વહુ માથે ચડી ગઈ છે. સંબંધીઓ ફોન પર સલાહ આપવા લાગ્યા. ઘરમાં લગામ ઢીલી ન છોડશો. એક સાંજે શારદા દેવીના ભાઈનો ફોન આવ્યો. તમારા ઘરમાં બહુ બોલવા લાગી છે, તેમણે કહ્યું. શારદા દેવીએ શાંત સ્વરે જવાબ આપ્યો. તે બોલે છે કે કારણ કે સાંભળનાર હવે હાજર છે. ફોન કાપતા જ તેમના હાથ ધ્રુજી ગયા. બહારથી મક્કમ દેખાવું સરળ હતું, પણ અંદરથી નહીં. તે જ રાત્રે વધુ એક પરીક્ષા આવી. ઘરની જમીન સાથે જોડાયેલી એક નોટિસ આવી. કાગળોમાં કંઈ ખામી નીકળી હતી. બધા ગભરાઈ ગયા. આ પહેલા કેમ ન જોયું? શારદા દેવીએ પૂછ્યું. અતિથિએ આગળ વધીને કહ્યું, આપણે મળીને જોઈશું. ગભરાવાથી ઉકેલ નહીં આવે. રાહુલે દસ્તાવેજો તપાસ્યા. અતિથિએ વકીલ સાથે વાત કરી. પાયલે પણ પહેલીવાર મદદ કરી. તેણે ફાઇલો ગોઠવી આપી. 2 દિવસની દોડધામ પછી મામલો થાળે પડ્યો. નોટિસ પાછી ખેંચાઈ ગઈ. શારદા દેવીએ બધાની સામે કહ્યું, જો આપણે સાથે ન હોત તો આ શક્ય નહોતું. તે સાંજે હવેલીમાં દીવા પ્રગટાવવામાં આવ્યા. કોઈ તહેવાર વગર જ. આ એક નાનો ઉત્સવ હતો, નવા સંતુલનનો. અતિથિ જાણતી હતી કે દરેક દિવસ એક નવી કસોટી હશે, પણ હવે તે એકલી નથી. શિયાળાનો હળવો તડકો આંગણામાં ઉતરી ગયો હતો. હવેલી હવે એટલી ભારે નહોતી લાગતી, ન દિવાલોથી ન સંબંધોથી. શારદા દેવી ખુરશી પર બેસી ઊનના દોરા ઉકેલી રહ્યા હતા. અદિતિ પાસે જ બેસીને હિસાબની કોપી જોઈ રહી હતી. આ રીતે સાથે બેસવું ક્યારેક અશક્ય લાગતું હતું. આજે સામાન્ય હતું. ત્યાં જ ટપાલી આવ્યો. એક પરબીડિયું શારદા દેવીના નામે હતો. સમાજની બેઠકનું આમંત્રણ. મુદ્દો સ્પષ્ટ હતો, ઘરની લગામ કોના હાથમાં છે. શારદા દેવીએ પરબીડિયું જોયું. પછી અતિથિ તરફ, ચાલશો? તેમણે પૂછ્યું. અતિથિએ જરાય ખચકાયા વગર કહ્યું, હા માજી. બેઠકમાં સવાલો તીરની જેમ આવ્યા. વહુને આટલી આઝાદી કેમ? પરંપરા ક્યાં ગઈ? માહોલ તંગ હતો. શારદા દેવી ઊભા થયા. આવાજ સ્થિર હતો. પરંપરા એ જ ટકી શકે છે જે માણસને જોડે, જે તોડે તેને બદલવી જ પડે છે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. આ ઘર, તેમણે આગળ કહ્યું, મારા નામથી નહીં, આ મારા વિશ્વાસથી ચાલે છે. અને આ વિશ્વાસની બરાબરીની હકદાર મારી વહુ છે. અદિતિની આંખો ભીની થઈ ગઈ. ઘરે પાછા ફરીને શારદા દેવીએ વધુ એક નિર્ણય સંભળાવ્યો. હું રસોડા અને ઘરના હિસાબની જવાબદારી અતિથિ સાથે વહેંચીશ. પાયલે ધીમેથી કહ્યું, હું પણ શીખવા માંગુ છું. શારદા દેવીએ હસીને માથું હલાવ્યું. રાત્રે પરિવાર સાથે બેસીને જમી રહ્યો હતો, ડર વગર, મેણા વગર. રાહુલે કહ્યું, આજે ઘર સાચા અર્થમાં ઘર લાગ્યું. શારદા દેવીએ અદિતિની થાળીમાં શાક પીરસ્યું. આ નાનો ઈશારો ઘણું બધું કહી જતો હતો. વહુ, તેમણે કહ્યું, માં બનવામાં સમય લાગે છે. અદિતિએ ઉત્તર આપ્યો, અને દીકરી બનવામાં પણ. તે રાત્રે હવેલીમાં એક નવી પરંપરા જન્મી, ઇજ્જતની.
તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ધન્યવાદ.